નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર પ્રવાહ વિદ્યુતની અંદર ઓહમના નિયમ આધારિત MCQ આપણે જોઈશું. અને મિત્રો, સાથે સાથે ઓહમના નિયમમાં જેટલી પણ ભૌતિક રાશિ આવે છે, જેમ કે અવરોધ, વાહકત્વ, વાહકતા, અવરોધકતા, આ બધી જ ભૌતિક રાશિના MCQ મિત્રો આ ટોપિકમાં લઈ લઈશું. અને મિત્રો, ઘણા બધા MCQ હોય એટલે આપણે આની અંદર પાર્ટ પાડેલા છે. તો આ વિડીયો લેક્ચરની અંદર પાર્ટ 1 આધારિત પાર્ટ 1 MCQ જોઈશું. એક તારનો અવરોધ R અને ત્રિજ્યા R છે. મિત્રો, એમને ત્રિજ્યા R/2 એટલે અડધી કરવામાં આવે, એ રીતે ખેંચવામાં આવે છે. તો તારનો નવો અવરોધ કેટલો? તો મિત્રો, અવરોધ અને ત્રિજ્યા વચ્ચેનો શું સંબંધ છે? તો R ચલે છે 1/r⁴. ઓકે, આપણો સંબંધ છે, થિયરીની અંદર આપણે જોયું છે. તો આપણે જોઈએ મિત્રો, R' upon R is equal to R/r' હોલ રેઝ ટુ 4 આવશે. 4 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આ ત્રિજ્યા R/2 કરવામાં આવે, છેદનો છેદ અંશમાં અને 4 ઘાત એટલે કેટલા થાય? 16 R' છેદનો R આ બાજુ જાય તો 16R. ઓકે, એટલે એ જવાબ આવશે. એક પાતળા તારમાંથી વિદ્યુત પ્રવાહ જાડા તારમાં જાય છે, તો મિત્રો શું થાય? તો જુઓ, J is equal to I/A એટલે જાડા તારમાં ક્ષેત્રફળ વધુ હોય. જાડા તારમાં ક્ષેત્રફળ વધુ એટલે પ્રવાહ ઘનતા ઓછી, તો જાડા તારમાં પ્રવાહ ઘનતા ઘટી જશે. આપણો C જવાબ આવશે. ત્રીજું છે, એક જ તારમાંથી બનાવેલ 3 વાહકના દ્રવ્યમાન આપેલા છે 1:2:3 અને લંબાઈ ઊંધી છે 3:2:1. તો અવરોધનો ગુણોત્તર કેટલો? તો R બરાબર ρl/A. અહીંયા મિત્રો આપણે કદ અચળ રહેવા માટે ઉપર LL વડે ગુણીએ એટલે L² ના નીચે V થાય. દળ બરાબર શું થાય મિત્રો? કદ ગુણ્યા ઘનતા. તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા લઈએ છીએ, ρl² m/d થશે. આ દ્રવ્ય એકનું એક છે એટલે એની અવરોધકતા, ઘનતા બધું અચળ થાય. તો R ચાલે છે L²/m. લંબાઈના વર્ગના સમપ્રમાણમાં અને દળના વ્યસ્ત પ્રમાણમાં R 1:2:3 L1² m1 L2² અને L3² તો L1 કેટલા છે મિત્રો? જો 3² m1 કેટલા છે? 1 L2 એટલે 2 નો વર્ગ, આ 2, L3 છે 1 નો વર્ગ છેદમાં 3, 9 આ ઉડી જાય એટલે 2 1/3 લસા લઈએ તો 27 6 1 27/6/1 D જવાબ આવશે. R ત્રિજ્યાના તારનો અવરોધ R છે. તારમાં 2R ત્રિજ્યાવાળો નવો તાર બનાવવામાં આવે તો અવરોધ કેટલો? તો અહીંયા મિત્રો શું થશે? R ચલે છે 1/r⁴. તો R' upon R શું થશે? R/r' હોલ રેઝ ટુ 4. હવે 2R ત્રિજ્યાનો એટલે બમણો થયો 1/16. R છેદમાં તો ઉપર લઈ લો એટલે 16મા ભાગનો અવરોધ થાય. B જવાબ આવે. બી ધાતુની અવરોધકતા એ ધાતુની અવરોધકતા કરતા બમણી છે એટલે ρB is equal to 2ρA. બી ધાતુના તારનો વ્યાસ એ ધાતુના તારના વ્યાસ કરતા બમણો છે, તો એ શું આવશે? dB is equal to 2dA. બી ધાતુના તારનો વ્યાસ એ ધાતુના તારના વ્યાસ કરતા બમણો છે. જો બંનેના અવરોધો સમાન હોય તો લંબાઈનો ગુણોત્તર કેટલો? તો RA is equal to RB ρl/A એ ધાતુ માટે, ρl/B ρl/A બી ધાતુ માટે. લંબાઈનો ગુણોત્તર મિત્રો કીધેલો છે. તો અહીંયા જો
એલ એના છેદમાં એલ બી, આના છેદમાં રો બી છેદમાં રો એ છેદમાં એ બી. રો બી, તો રો બી શું છે મિત્રો? અહીંયા હું વ્યાસમાં કન્વર્ટ કરું છું. તો જુઓ, રો બી છેદમાં રો એ પાઈ આર એ સ્ક્વેર, પાઈ આર બી સ્ક્વેર. હવે તમે સ્ક્વેર કરીને 2 મૂકો અહીંયા, બરાબર? અહીંયા 4 મૂકો એટલે 2r એ સ્ક્વેર એટલે વ્યાસનો વર્ગ થાય. અને સીધો વ્યાસ તરીકે લેવામાં કોઈ વાંધો નથી. તો રો બી કેટલા છે મિત્રો? 2 રો એ છેદમાં રો એ. હવે મેં કીધું એમ મને ડી એ છેદમાં ડીબી લખવામાં કોઈ વાંધો નથી, ત્રિજ્યા છે એટલે. ચાલો, તો ડી એ અને ડીબી શું છે મિત્રો? ડી અને ડી લખો, અને ડીબી તરીકે શું લખું? 2d એનો વર્ગ કરો તો 4d સ્ક્વેર થયું. ડી સ્ક્વેર ગયા, અહીંયા શું થયું? આવડી ગયું. તો એલ એ છેદમાં એલ બી 1/4 એટલે એ જવાબ આવશે આપણો. એક તારને નિયમિત રીતે ખેંચીને લંબાઈ 2 ગણી કરવામાં આવે તો અવરોધ કેટલો? તો એ પણ આપણે મિત્રો સીધું સૂત્ર જોયું કે નવો અવરોધ n² ગણો થાય. 2 ગણી કરવામાં આવે એટલે સીધો 4 ગણો અવરોધ થાય. ડી જવાબ. વિશિષ્ટ અવરોધ એટલે મિત્રો અવરોધકતા આપેલી છે 50 × -8 ઓહમ × મીટર. તેના 50 સેમી લંબાઈના ઘનનો અવરોધ, લંબાઈ 50 સેમી તો કેટલો આવશે? 0.5 મીટર લંબાઈ. તો એનો અવરોધ કેટલો? તો આર બરાબર રો એલ બાય એ. તો રો કેટલા છે? 50 × 10⁻⁸ લંબાઈ 0.5. આ 0.5 × 0.5 આવશે ક્ષેત્રફળ, એટલે કોણ છે એટલે આડછેદનું ક્ષેત્રફળ તો ઉડી જશે. પોઈન્ટ કાઢો એટલે 500 ભાગ્યા એટલે 100 × 10⁻8 એટલે કેટલા આવશે? 10⁻6 આવશે. એ જવાબ. ઘન છે ને, તો ઘનનું આડછેદનું ક્ષેત્રફળ L². નવમો MCQ મિત્રો જોઈએ છે એક સરખો વ્યાસ ધરાવતા 2 વાહકતારની અવરોધકતા ρ1 અને ρ2 છે તથા લંબાઈ L1 અને L2 છે. આ વાહકોને શ્રેણીમાં જોડતા આ જોડાણની સમતુલ્ય અવરોધકતા કેટલી થાય? તો શ્રેણી જોડાણ માટે શું થાય? R = R1 + R2. તો ρ બેની લંબાઈનો સરવાળો થાય પરિણામી અવરોધ. વ્યાસ સરખો એટલે ક્ષેત્રફળ સરખું. આ ρ1 L1 બાય a, ρ2 L2 બાય a. તો બધી બાજુથી a કોમન નીકળી ઉડી જશે. ρ1 L1 ρ2 L2. ρ બરાબર ρ1 L1 વત્તા ρ2 L2 છેદમાં L1 વત્તા L2. તો કયો આવશે મિત્રો? એ જવાબ આવશે. નેક્સ્ટ, 2 અવરોધો R1 R2 જુદા જુદા દ્રવ્યોના બનેલા છે. R1 ના દ્રવ્યનો તાપમાન ગુણાંક આલ્ફા છે. R2 માટે તાપમાન ગુણાંક બીટા હોય. તો R1/R2 બરાબર ખાલી જગ્યા હોય તો R1 અને R2 ના શ્રેણી સંયોજનનો અવરોધ તાપમાન સાથે બદલાશે નહીં. તાપમાન સાથે ન બદલે એટલે બેના અવરોધ સરખા થાય. બેના અવરોધ સરખા, બરાબર? અવરોધ માટે શું થશે? R1 પછી R1 α1 T1 - 0 અને આ શું થશે? R2 પછી આનું શું થશે? બીટા છે, આનો આલ્ફા છે, α2 અને T2. તો આલ્ફા અને બીટા છે. તો R1/R2 બરાબર R1 ના છેદમાં R2, સોરી મિત્રો બીટા છે. શું થશે? T1/T2. તાપમાન અચળ છે એટલે ઉડી જાય તો બીટાના છેદમાં શું આવશે? આલ્ફા આવશે. બીટા બાય આલ્ફા વાળો છે જવાબ મિત્રો? હા, ડી છે. 11મું છે વાહકનો V વિરુદ્ધ I નો આલેખ V અક્ષ સાથે, V વિરુદ્ધ I નો આલેખ V અક્ષ સાથે 40 નો કોણ બનાવે એટલે આ કેટલો થયો? 50. તો અવરોધ કેટલો? તો V/I tan 50 બરાબર V/I. અવરોધ મળી ગયો. R બરાબર tan 50. પણ મિત્રો આમાં tan 50 તો કઈ જવાબ છે નહીં.
તો 10 ને સમય ફેરવાય કોટમાં, અને આવું લખી શકાય 10 90 - 40 અને 50 જ થયું ને, તો 10 90 - 40 એટલે કોટ 40. તો કોટ 40 વાળો કયો જવાબ છે? ડી. વાહકનો અવરોધ કોના પર આધાર રાખે છે? તો વાહકનો અવરોધ દ્રવ્યની જાત ઉપર, તાપમાન ઉપર અને પરિમાણ ઉપર, ત્રણેય ઉપર આધાર રાખે છે. એક ધાત્વિક તાપમાનના આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો ડ્રિફ્ટ વેગ કેટલું? તો ડ્રિફ્ટ વેગનું મિત્રો સૂત્ર શું છે? આમાં ક્યાંય આપણને ક્ષેત્રફળ આવતું નથી, એટલે ઉપરમાંથી એક પણ નહીં. એક ઇલેક્ટ્રોનની વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આટલું અંતર કાપે છે અને ગેરહાજરીમાં આટલું અંતર કાપે છે, તો ડ્રિફ્ટ વેગ કેટલો? 10 સેકન્ડને અંતે ડ્રિફ્ટ વેગ કેટલો? તો મિત્રો વીડી બરાબર સ્થાનાંતર આપણે લેવાનું છે 4 × 10⁻⁴ -10⁻⁴ છેદમાં 10. 10⁻⁴ કોમન કાઢી નાખો, છેદમાં 10. તો 3 × 10⁻³ આવશે. અહીંયા છે ને -3 આવશે. ઓકે, એટલે ડી જવાબ આવશે. નેક્સ્ટ 15મું છે, તાપમાન વધતા સુવાહકનો અવરોધ વધે છે. શા માટે સુવાહકનો અવરોધ વધે? કારણ કે રિલેક્સેશન સમય શું થાય? ઘટે છે. એટલે જે અથડાતા હોય ને એ ઝડપથી અથડાવા મળે. અહીંયા દૂર સુધી અથડાતા હોય તો એ નજીક અથડાવા મળે. પહેલાં ઇલેક્ટ્રોન આમ દૂર અથડાતો હોય તો હવે આમ નજીક અથડાવા મળે. રિલેક્સેશન સમય ઘટે એટલે અવરોધ શું થાય? વધે છે. એટલે ડી જવાબ આવશે. તો મિત્રો આપણે 15 સુધી MCQ ઓહમના નિયમ આધારિત જોયા. ઘણા બધા MCQ છે, એ નેક્સ્ટ પાર્ટ 2 ની અંદર જોઈશું. થેન્ક યુ મિત્રો.